અને કોઈ લક્ષણો વગર હું એક મિત્રના ખભા ઉપર ઢળી પડેલો, 9 દિવસ કોમામાં રહ્યો, 3 સર્જરી થઈ છે. અત્યારે મારા શરીરમાં મારા હાર્ટબીટ વધે ત્યારે મને કરંટ આપી શકે એવું એક સાધન પણ શરીરમાં ફિટ કરેલું છે. બહુ અમૂલ્ય કહી શકાય, બહુ જ મોંઘું કહી શકાય એવું એ સાધન છે કે જે આમ જુઓ તો આર્ટિફિશિયલી મને જીવાડી રહ્યું છે. પણ એ બીમારીનો વખત એવો હતો કે ઓલમોસ્ટ મને તો સ્વાભાવિકપણે યાદ ન હોય, કારણ કે 3 વખત તો હાર્ટ છે સ્ટ્રેટ લાઈન આવી ગયેલી સ્ક્રીન ઉપર. નમસ્કાર મિત્રો, હું છું અનિલ ચાવડા અને નવજીવન ડાયલોગ્સમાં આપનું સ્વાગત છે. આજે આપણી સાથે ભાવનગરના ભાવસભર વ્યક્તિ હાજર છે જેમનું નામ છે હિમલ પંડ્યા. ગુજરાત આખું એમને કવિ હિમલ પંડ્યા તરીકે ઓળખે છે અને તેમનો કાવ્ય સંગ્રહ ત્યારે જીવાય છે. મજાની વાત એ છે કે આ સંગ્રહની 3જી આવૃત્તિ ટૂંક સમયમાં પ્રકાશિત થઈ રહી છે અને એ ખૂબ જ લોકપ્રિય થયેલો કાવ્ય સંગ્રહ છે. એનાથી વિશેષ વાત એ છે કે હિમલભાઈએ આ સંગ્રહની એમાંથી મળતી તમામ આવકની ઉપયોગિતા સેવા કાર્યોમાં કરી છે. એમણે ખાસ કરીને પોલિયોના નિદાન માટે જેટલી સેવા થઈ શકે, આની જેટલી આવક મળે એ તમામ એમાં વાપરવાનો નિર્ણય કર્યો. સાથે સાથે એમની કવિતાનું એક આલ્બમ પણ થયું છે. એ આલ્બમમાંથી જે કંઈ આવક થઈ એ પણ એમણે આ જ રીતે સેવા કાર્યોમાં વાપરી છે. તો માત્ર વ્યવહારથી કે નામથી જ નહીં પણ વાણી અને વર્તનથી પણ કવિ એવા હિમલ પંડ્યા આપણી વચ્ચે હાજર છે. હિમલભાઈ, નવજીવનમાં આપનું સ્વાગત છે. નમસ્તે ભાઈ, થેન્ક યુ. તમારી એક સુંદર ગઝલ જે મને ખૂબ જ ગમે છે, ત્યારે જીવાય છે, એના શીર્ષકથી જ આ પુસ્તકનું નામ પણ છે. એ પુસ્તક મને બતાવો તો આપણે પ્રેક્ષકોને પણ બતાવીએ. હિમલભાઈનું આ પુસ્તક છે, ખૂબ જ લોકપ્રિય છે. જેમને પણ કવિતામાં રસ છે તેમણે આ ખાસ વાંચવું જોઈએ. મારી વિનંતી છે કે જે શીર્ષકથી આ પુસ્તકનું નામ છે એ શીર્ષકની કવિતા વાંચે અને પછી આજે આ એપિસોડની શરૂઆત કરીએ. થેન્ક યુ અનિલભાઈ. આ કવિતાએ મને ઘણી બધી લોકપ્રિયતા બક્ષી છે. એ ગઝલ આપ સૌની સામે રજૂ કરું છું કે શંકાથી પર થવાય ને ત્યારે જીવાય છે. શંકાથી પર થવાય ને ત્યારે જીવાય છે. શ્રદ્ધા પૂરી સ્થપાય ને ત્યારે જીવાય છે. ને સાવજ અજાણ્યા લોકના દુઃખ દર્દ જોઈને, સાવજ અજાણ્યા લોકના દુઃખ દર્દ જોઈને આ આંખ ભીની થાય ને ત્યારે જીવાય છે. ને ગમતું કોઈક આવીને પૂછી લે કેમ છો, ગમતું કોઈક આવીને પૂછી લે કેમ છો, ડૂમો પછી ભરાય ને ત્યારે જીવાય છે. ગમતું કોઈક આવીને પૂછી લે કેમ છો, ડૂમો પછી ભરાય ને ત્યારે જીવાય છે. ને હોવું નશામાં એકલું કાફી નથી હોતું, હોવું નશામાં એકલું કાફી નથી હોતું, પીડા બધી ભૂલાય ને ત્યારે જીવાય છે. ને તારા થઈ જવાથી મને એ ખબર પડી, તારા થઈ જવાથી મને એ ખબર પડી, તારા થઈ જવાય ને ત્યારે જીવાય છે. થેન્ક યુ. ક્યા બાત હૈ. હિમલભાઈ, તમે આટલી સુંદર ગઝલો લખો છો, કવિતાઓ લખો છો, પણ એ રાતોરાત તો એ ઘટના બની નહીં હોય. તો અમને જાણવામાં એ રસ છે કે એની શરૂઆત ક્યારે થઈ? અનિલભાઈ, લખવાની શરૂઆત તો જેમ બધાની થાય છે એમ બહુ શરૂઆતમાં, ખાસ કરીને કોલેજ કાળમાં, જ્યારે કોલેજના નોટિસ બોર્ડ ઉપર કંઈક ને કંઈક મૂકવાનું થતું ત્યારે, એટલે આઈ એમ ટોકિંગ અબાઉટ 1987-88, જે સમયમાં હું કોલેજના પ્રથમ વર્ષમાં દાખલ થયેલો, ત્યારથી લેખનની શરૂઆત થઈ હતી. બધાની હોય એવી જ શરૂઆત, પ્રેમભરી રચનાઓ, જેને જોડકણા કહી શકાય, એ સ્થિતિએ લખાતી રચનાઓ. પણ સમયે અલગ અલગ મહાનુભાવોનો, સારા સારા સાહિત્યકારોનો સાથ મળતો રહ્યો, એમનું માર્ગદર્શન મળતું રહ્યું અને લખાતું રહ્યું. વચ્ચે થોડો ફેઝ એવો પણ આવ્યો કે જેમાં સર્જન નથી થઈ શક્યું અને ખાસ કરીને આગળ ભણવાનું, સમાજ સેવાના થોડા કામો સામાજિક સંસ્થાઓ સાથે જોડાઈને એમ કરવાના થયા. એટલે મારો સર્જન છે આમ જુઓ તો જુદા જુદા બ્રેકમાં આવતું રહ્યું છે. 1989થી લઈને લગભગ 1994 સુધીનો સમયગાળો ઘણો બધો સક્રિય ગયો.
પછી 2001 આસપાસના 3-4 વર્ષો પણ ખૂબ સક્રિય ગયા, અને સૌથી વધારે સક્રિય જો સર્જનનો સમયગાળો હું ગણતો હોઉં તો એ 2016 પછીનો છે, કે જેમાં માતબર ગઝલોનું સર્જન છે એ થયું. પણ મને બીજો એક પ્રશ્ન થાય છે કે આ બધી માતબર ગઝલનું સર્જન થયું અને પહેલી ગઝલ સર્જાઈ હશે, તો એ વચ્ચેનો ડિફરન્સ શું છે? અને જેમ તમે કીધું કે શરૂઆત જોડકણા ટાઈપથી થઈ, પણ જેને શાસ્ત્રીય કહી શકાય, છંદોબદ્ધ કહી શકાય એવી રચનાની શરૂઆત ક્યાંથી થઈ અને કઈ રીતે થઈ? છંદોબદ્ધ કહી શકાય એવી રચનાઓની શરૂઆત છે લગભગ 1991 આસપાસ થઈ, જ્યારે હું પૂજ્ય ઘાયલ દાદાના સંપર્કમાં આવ્યો. હું બહુ એ બાબતે બહુ નસીબદાર છું કે મને ઘાયલ દાદા જેવા, રૂસવા મઝલુમી જેવા સર્જકો છે એમનું સાનિધ્ય છે એ સાંપડ્યું. ઘાયલ દાદાને મળવાનું થયું, મારી રચનાઓ બતાવતો. એ વખતે સંગ્રહ કરવાની પણ ઉતાવળ હતી, તો એ બહાને પણ એમની પાસે જવાનું થતું, અને એ ઘણી બધી જગ્યાએ ટોકતા, મઠારતા, સૂચનો આપતા, ગુસ્સો પણ બહુ કરતા. ઘાયલ દાદાનો ગુસ્સો બહુ જ આકરો હતો, પણ એ શીખવા મળતું એમાંથી. અને એમ કરતાં કરતાં એક પ્રસંગ એવો આવ્યો કે જ્યારે ઘાયલ સાહેબની જે એક જમીન હતી, તમે ધારી નહોતી એવી અણધારી કરી લીધી, અજાણી આંખડીએ પ્રીત પરબારી કરી લીધી, તો એ જે કાફિયા હતા એ કાફિયા ઉપરથી એક ગઝલ છે મેં લખેલી, અને એમને મેં બહુ ડરતા ડરતા એ રચના તો બતાવેલી, પણ એમાં એક શેર હતો એ એમને ખૂબ ગમી ગયો, અને ઘાયલ સાહેબે મારો ખભો થાબડ્યો હતો. મને આજે પણ યાદ છે કે કશું પણ ક્યાં કરે છે તું, હા, કશું ક્યાં સાંભળે છે તું, કશું પણ ક્યાં કરે છે તું, ખુદા તારી હવે સહેજે તરફદારી નથી કરવી. અને આ જે શેર હતો, આખી ગઝલ એ ખુમારીવાળી હતી, અને ઘાયલ દાદા લખતા એ જ રીતે એ લખાયેલી એ વખતે. અને એમણે મને પાક્કું યાદ છે કે એમણે એ ચોથા શેરમાં એ ગઝલનો, જ્યારે મેં આ ખુદા તારી હવે સહેજે તરફદારી નથી કરવી એ વાંચ્યું, ત્યારે એમણે મારો ખભો થાબડ્યો હતો. અને એ સૌથી જેને કહેવાય કે સાચું પ્રોત્સાહન, એક 21 વર્ષના 20-21 વર્ષના યુવાનને આનાથી વિશેષ પ્રોત્સાહન તો શું હોય? આવું જ રૂસવા સાહેબ સાથેના પ્રસંગોમાં બનતું. રૂસવા સાહેબની ઉંમર પણ ઘણી બધી વધારે ત્યારે, એટલે મુશાયરાઓમાં ને એમાં રાજકોટમાં જવાનું હોય તો એક શિરસ્તો હતો કે હું રાજકુમાર કોલેજ ઉપર રહેતા, ત્યાં રાજકુમાર કોલેજે એમના બંગલો ઉપર જાઉં, અને એમને મારી સાથે લઈને મારે મુશાયરામાં જવાનું હોય, અને ફરીથી પાછા ઘરે મૂકી આવું. આ એક શિરસ્તો, જે કાંઈ રાજકોટમાં ચાલતા કવિ સંમેલનોમાં જ્યાં રૂસવા સાહેબે જવાનું હોય ત્યાં આ પ્રકારનો એક શિરસ્તો રહેતો. અને રૂસવા સાહેબ જેવા પ્રેમાળ માણસ મેં સાહિત્યમાં ક્યાંય નથી જોયા, ક્યારેય નથી જોયા. બહુ નિખાલસતાથી આ વસ્તુ હું કહું છું. એક નાનકડો પ્રસંગ અનિલભાઈ તમને કહું કે રૂસવા સાહેબ તૈયાર થતા હશે એક કાર્યક્રમમાં જવા માટે, અને દિવાનખંડમાં હું જઈને બેઠો, અને નીચે જાજમ ઉપર આમ એક તો રાજવી પાજોદ દરબાર તરીકેનું એમનું સ્ટેટસ, અને આખો મહેલ ને આમ જે રીતે રહેણી કહેણી હોય એ આપણે તો અંજાઈ જઈએ એ પ્રકારની. તો જાજમ ઉપર હું બેઠો હતો, પોતે તૈયાર થઈને આવે છે, અને તરત જ મને નીચે બેઠેલો જોયો, એટલે કે નીચે શું કામ બેઠો છો, અહીંયા મારી પાસે, અહીંયા સોફા ઉપર બેસ. મેં કીધું સર મારાથી તો ત્યાં ન બેસાય, હું અહીંયા બરાબર છું, આપની બાજુમાં મારે ન બેસાય. એટલે એમણે મને એક સરસ વાત કરી હતી. મને કે બેટા, અહીંથી આપણે બહાર નીકળશું અને રોડ ક્રોસ કરવાનો થશે, ત્યારે તું મને રોડ ક્રોસ કરાવતો હોઈશ ત્યારે મોટું કોણ હશે? અને મને બહુ સ્પર્શી ગયેલું એ. એટલા સાલસ વ્યક્તિત્વ. મુશાયરાઓમાં પણ જાય, એ જમાનો તો જુદો હતો. આપણા જેવા નવા કવિઓ માટે તો સ્ટેજ પર કોઈ તક ન હોય, રચનાઓ મોકલીએ તો સાભાર પરત થઈને આવતી હોય. સોશિયલ મીડિયા જેવું તો કશું હતું નહીં, એટલે કોઈ રીતે વ્યક્ત થવાના કોઈ ખાસ સાધનો જ નહોતા. પણ રૂસવા સાહેબની હંમેશા એ ખાસિયત કે પોતે સ્ટેજ ઉપર પોતાની કવિતાઓ રજૂ કરવા જાય ત્યારે એટલીસ્ટ નીચે ક્યાંક ખૂણામાં સાઈડમાં હું બેઠો હોઉં તો એ આંગળી ચીંધી અને બધાને કહે કે આ નવો છોકરો છે અને ક્યારેક ક્યારેક બહુ સરસ લખી નાખે છે. તો આપણા માટે એ પણ બહુ મોટું પ્રોત્સાહન હતું. તો આ બે વ્યક્તિત્વ એવા હતા કે જેમની નિશ્રામાં રહીને, જેમની સાથે રહી અને આ પ્રકાર તરફ જ સીધું જ વળી જવાયું. બહુ આપમેળે ગઝલ પ્રકાર ઉપર મારે જવાનું થયેલું. પણ તમે બહુ સદભાગી છો હિમલભાઈ કે આટલા લેજન્ડરી બે શાયરો સાથે તમને રહેવાની તક મળી. તમે રૂસવા સાહેબના પ્રસંગની વાત કરી, એવી ઘાયલનો કોઈ કિસ્સો, કોઈ પ્રસંગ યાદ આવે છે? ઘાયલ દાદાનો પ્રસંગ જ્યારે પણ યાદ કરું ત્યારે મને ઘાયલ દાદાનો ગુસ્સો
વારંવાર યાદ આવે. પણ બહુ પ્રેમાળ વાત કરતા હોય અને ક્યારેક આપણાથી વચ્ચે કશુંક બોલાઈ જાય એટલે પોતાની એમની વાતનો દોર તૂટે એટલે એ ગુસ્સે બહુ થઈ જતા અને તરત બે સદક પાંસળા તને ન ખબર પડે એમ કરીને એ આપણને રોકી પણ દે. પણ જેવી વાત પૂરી થાય એટલે ફરી પાછો ખભે હાથ ફેરવી અને સમજાવે, શીખવે કે કોઈ વ્યક્તિ આપણાથી વડીલ હોય, આપણાથી વધારે અભ્યાસુ હોય તો એમની વચ્ચે ક્યારેય નહીં બોલવાનું અને એમને સાંભળવાની જેટલી પણ ટેવ પાડશો એટલો તમને ફાયદો થશે. આવું જ સિતાંશુ યશચંદ્ર સાથે બનતું. સિતાંશુ સર ત્યારે અમારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અને આપણને તો કંઈ એ વખતે એવી કાંઈ ખબર ન પડતી. જે કાંઈ નવું સવું લખ્યું હોય તો તરત વાઇસ ચાન્સેલર બંગલે રવિવારે હું પહોંચી જતો. પણ એટલા મોટા હોદ્દા ઉપર હોવા છતાં દર રવિવારે કાયમ સિતાંશુભાઈ છે મળતા. અને આજે મારી જે રચનાઓ ઉપર મને પોતાને એમ થાય કે મેં આવું સાવું લખી નાખ્યું હતું ત્યારે પણ એને પણ બિરદાવવામાં સિતાંશુભાઈ કોઈ દિવસ પેલું નથી કર્યું. હંમેશા એમ કે અત્યારે જો તમે આ ઉંમરે આવું લખી શકો છો તો તમારામાં પૂરતી પોટેન્શિયલ છે, તમે ભવિષ્યમાં પણ સારું લખી જ શકશો. મોટા લોકો કેમ મોટા હોય છે આના પરથી ખબર પડે. ક્યાં વાત. તમે વાત કરી હિમલભાઈ કે ઘાયલ સાહેબ, રૂસવા સાહેબને તમે મળતા ત્યારે કદાચ તમે 20-22 વર્ષના હતા એવું કીધું. તો તમારું બાળપણ ક્યાં વીત્યું અને અભ્યાસ કઈ રીતનો થયો? મારો જન્મ છે ગોંડલમાં છે. મારું મોસાળ ગોંડલ. રાજુલામાં મારા ફાધર પાણી પુરવઠા બોર્ડમાં એન્જિનિયર હતા એટલે બદલીઓ થતી રહેતી. રાજુલામાં મારું બાળપણ પહેલાં 3-4 ધોરણ સુધીનો ગાળો રાજુલામાં ગયો. પછી 1978 આજુબાજુ અમે રાજકોટ આવ્યા અને ગ્રેજ્યુએશન સુધી ઓલમોસ્ટ લગભગ વચ્ચે એકાદ વર્ષ ગાંધીનગર 11મું ધોરણ હું ભણ્યો. એ સિવાય મારું બધું જ શિક્ષણ અને બધું રાજકોટ ખાતે ગ્રેજ્યુએશન સુધીનું થયું. લખતર ગવર્મેન્ટ ફાર્મસી કોલેજ હતી અને ભણ્યા પછી તરત જ મને ત્યાં લેક્ચરર તરીકે જોબ મળેલી. એ પણ લખતર હોવાને કારણે મને રાજ લખતરવી જેવા એક જેને કહેવાય કે આપણા બહુ સ્થાપિત કહી શકાય અને આપણી ભાષાના એક બહુ સારા ગઝલકાર જેને આપણે કહી શકીએ રાજ લખતરવી સાહેબનો પણ પરિચય થયો. અને એમના ત્યાં બંગલા ઉપર વારંવાર જવાનું થતું અને એ પણ બહુ દિલથી સાંભળતા. રાજભાઈની રચનાઓનો પ્રભાવ પણ મારા ઉપર ઘણો બધો રહ્યો છે. તો તમારા સાહિત્ય સર્જનમાં એના મૂળ ક્યાંય બાળપણમાં ખરા? બાળપણમાં સાહિત્યના મૂળ તો નથી, સમાજ સેવાના થોડા મૂળ ખરા. કારણ કે મારા મમ્મી છે અધ્વર્યુ ફેમિલીમાંથી અને ડૉક્ટર શિવાનંદ અધ્વર્યુ આપણા ગુજરાતી બહુ લેજેન્ડરી આંખના સર્જન હતા અને એને કારણે સમાજ સેવાના થોડા મૂળ જે છે એ મારી અંદર આવ્યા. સાહિત્યમાં તો આમ જુઓ તો પરિવારમાં કોઈ એવું નહોતું કે જે સાહિત્ય સાથે સીધું સંકળાયેલું હોય. પણ મને ગમતું, પહેલેથી ભાષા ગમતી, ભાષા ભણવી ગમતી અને વિજ્ઞાનના પેરામેડિકલના વિદ્યાર્થી હોવા છતાં પણ ગુજરાતી સાથે મારો નાતો છે પહેલેથી અતૂટ રહેલો. તો આ તમારો જે નાતો સાહિત્ય સાથે બંધાયો એમાં પરિવારમાં કોઈ નહોતું એવું કે જે સાહિત્ય સાથે જોડાયેલું હોય, તો એના કારણમાં તમે પુસ્તકોને ગણો છો કે એવા વ્યક્તિઓને ગણો છો જેને સાંભળીને કે તમે આમાં આવ્યા હોય એવું તમને લાગે? આમ સીધું તો સાહિત્ય ન કહી શકાય પણ કમ્યુનિકેશન સ્કિલ્સ મારો બહુ ગમતો વિષય હતો અને વક્તૃત્વમાં હું રાષ્ટ્રીય કક્ષા સુધી વિજેતા થયો છું. ડૉક્ટર ભદ્રાયુ વચરાજાની મારા 8મા ધોરણના ક્લાસ ટીચર હતા અને એમણે મને આ વક્તૃત્વ બાજુ વાળ્યો. ફાયદો એ થયો કે વક્તૃત્વની સ્ક્રિપ્ટ લખતા હું ઘણી બધી કવિતાઓના સંપર્કમાં આવ્યો. કારણ કે મને ક્યાંક ને ક્યાંક એવી પંક્તિઓને જોઈતી હોય અને સૌથી વધુ જો હું કોઈ કવિથી પ્રભાવિત થયો હોઉં તો એ વખતે અને અત્યારે આજની તારીખે પણ મનોજ ખંડેરિયા છે. એમની પંક્તિઓ મેં વક્તૃત્વમાં વારંવાર એનો ઉપયોગ કર્યો છે. બહુ ઇનામો જીત્યા છું મનોજભાઈની કવિતાઓની પ્રસ્તુતિ કરતાં મારા વક્તવ્યને કારણે. પણ મનોજભાઈ મારા બહુ પ્રિય અને મારા બહુ ગમતા. આ રીતે વક્તવ્યમાં ઉપયોગી થયા તો એમની તમે જે ઉપયોગ કરતા હતા જે કવિતાનો એ કવિતા યાદ કરી સંભળાવી શકો? જે એમ પણ બને ગઝલ હતી એના 2 શેર હું વારંવાર વાપરતો. મનોજભાઈની એ ગઝલમાં 2 શેર હતા કે જે શોધવામાં જિંદગી આખી પસાર થાય, જે શોધવામાં જિંદગી આખી પસાર થાય એ જ હોય પગની તળે એમ પણ બને ને જ્યાં પહોંચવાની ઝંખના વર્ષોથી હોય ત્યાં.
જ્યાં પહોંચવાની ઝંખના વર્ષોથી હોય ત્યાં મન પહોંચતા જ પાછું વળે એમ પણ બને. કોઈ પણ વિષય વક્તૃત્વનો હોય, મને એ ફાવટ હતી કે હું સ્ક્રિપ્ટમાં કોઈક રીતે આ પંક્તિઓને દાખલ કરી દેતો અને એ રીતે મનોજભાઈની પંક્તિઓ છે એ મને બહુ ઉપયોગી નીવડી છે મારા વક્તૃત્વના સમયગાળામાં. એટલે મનોજભાઈનો પ્રભાવ આમ તમારી ઉપર ખરો. તમારી કવિતાનો તમારા ઉપર કેટલો પ્રભાવ? મારી કવિતાઓ તો મારા માટે તો હું એમ કહું કે જિંદગી છે તો કંઈ ખોટું એટલા માટે નથી કે મેં જે કાંઈ લખ્યું છે, તમે પણ મારી રચનાઓના પરિચયમાં આવેલા છો એટલે તમને ખબર હશે. એક બહુ સીધું સાદું મારું માનવું એવું છે કે ખાસ કરીને ગઝલના કિસ્સામાં કે તમે જે લખો છો એ વાંચનાર વ્યક્તિને એમ થવું જોઈએ કે આ તો મારી જ વાત છે, અથવા હું લખું તો કદાચ આવું જ લખું. મને વાંચનારને એવું લાગવું જોઈએ કે આ મારી વાત છે. તો તમારી કવિતાથી વાચકો ઉપર કે બીજા કોઈ એવા વ્યક્તિ ઉપર આમ એવો પ્રભાવ પડેલો કે જેના લીધે એમના જીવનમાં ફરક પડ્યો હોય કે કંઈ પણ એવી ઘટના બની હોય જે તમારા સાહિત્ય સાથે જોડાયેલી હોય? જો એટલી બધી કવિતાઓ છે કે જે કોઈને કોઈ રીતે મોટિવેશન પૂરું પાડતી હોય, તો એનો સૌથી વધારે ફાયદો છે મારા વિદ્યાર્થીઓને થયો છે. હું જે એકેડેમિક્સમાં છું તો દર વર્ષે 17થી 19 વર્ષના કેટલા બધા યુવાન યુવતીઓ સાથે કામ પાડવાનું થાય. નાની મોટી મૂંઝવણો હોય, નાની મોટી તકલીફ હોય, કોઈને આર્થિક તકલીફ હોય, કોઈની સામાજિક તકલીફ હોય, કોઈને કૌટુંબિક પ્રશ્નો હોય, ભણવાના પ્રશ્નો હોય, તો આ બધામાં ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ રીતે મારી અમુક કવિતાઓ છે એ લોકોને ઉપયોગી નીવડતી. એ સિવાય સોશિયલ મીડિયા આવ્યા પછી એવું બન્યું છે કે મારી કવિતાઓ કે એના અમુક શેર કે જે એના થકી લોકો છે બીજા ઉપયોગમાં પણ એને લેતા હોય, કોઈ પ્રિય પાત્ર સુધી પહોંચાડવા માટે, કોઈ લોકપ્રિયતા મેળવવા માટે. આપણે તો જોઈએ છીએ કે ઘણીવાર નામ કાપીને, પોતાનું નામ લખીને આ બધું ચાલતું હોય છે. બહુ શરૂઆતમાં થોડું દુઃખ પણ થતું, પણ હવે એમ થાય છે કે આપણે લખી નાખ્યું એટલે એ લોકોનું થઈ ગયું અને એનો ઉપયોગ કદાચ લોકો પોતાના જીવનને બેટર કરવામાં કરી શકતા હોય. તો એક કવિ માટે આનાથી મોટી ઉપલબ્ધિ તો હું નથી માનતો કે બીજી કંઈ હોય. તમે એમ કીધું કે લોકોને બેટર કરવા માટે, અને તમે રૂબરૂ પોતે પણ ઘણા કવિ સંમેલનમાં આ રીતે કવિતાઓ રજૂ કરી છે. તો પહેલું કવિ સંમેલન તમને યાદ છે? હા, પહેલું જેને ખરા અર્થમાં કવિ સંમેલન કહી શકાય એવું સુરેન્દ્રનગરની અંદર 1992 15 ઓગસ્ટના દિવસે આરપીપી હાઈસ્કૂલ સુરેન્દ્રનગરમાં, અને ત્યાં મારી જિંદગીનું એક કવિ તરીકે હું સ્ટેજ ઉપર આવ્યો એવું કદાચ એ પહેલું કવિ સંમેલન હતું. અને દિગ્ગજો હું તમને નામ આપું તો તમને એમ થાય કે કોઈ માણસને પહેલી તક આવા સરસ લોકોની વચ્ચે મળે. માધવ રામાનુજ સાહેબનું એમાં સંચાલન હતું, રાજેન્દ્ર દાદા હતા, વિનોદભાઈ હતા, ધુની માંડલિયા એક અદ્ભુત શાયર આપણા એ હતા, અને અમે લોકો, હું છું, આપણા ભાઈ ભરત જોશી, પાર્થ મહાબાહુ, અમે બધા ત્યારે હજુ સર્જન કવિતાઓની અંદર ધીમે ધીમે પગ માંડી રહેલા લોકો હતા. પણ એ કવિ સંમેલન એવું છે કે જે મારી જિંદગીનું સૌથી પહેલું અને સૌથી યાદગાર રહ્યું હોય. એ સંમેલનમાં રજૂ કરી હોય એવી કોઈ કવિતા યાદ કરી તમને? ના, સીધું તો યાદ નહીં આવે, પણ એ સંમેલન એવું હતું કે જ્યારે મારી પાસે છંદોબદ્ધ ગઝલો 4-5 જ હતી અને એ મને રજૂ, પહેલાં તો હું ત્યારે લખતર કરતો સર્વિસ, એટલે મને સ્થાનિક ગણીને પહેલા દોરમાં તો સ્થાનિક કવિઓ હતા, હું તો નીચે પણ બેસી ગયેલો. પછી માધવભાઈને ખ્યાલ આવ્યો કે ભાઈ આ તો અહીંયા સર્વિસ કરે છે પણ રાજકોટના કવિ છે, અને પછી એમણે મને એ લોકો બધાની જેમ આમંત્રિત કવિ તરીકે પછીના દોરમાં પણ રજૂ કરવાની તક આપેલી. અને આ સૌથી મોટું અને સૌથી પહેલું પ્રોત્સાહન હતું એક 22-23 વર્ષના છોકરા માટે કે આ લોકોની વચ્ચે જેવો તેવો કાચો પાકો પણ શબ્દ છે એ રજૂ કરવા મળેલો. તો છેલ્લે કઈ કવિતા લખી આપે, યાદ ખરી? એ સંભળાવો. છેલ્લી કવિતા હું 2-3 શેર જે યાદ આવે એ તમને સંભળાવું કે આ શ્વાસના જુગાડ ઉપર શેર મેં લખ્યો, આ શ્વાસના જુગાડ ઉપર શેર મેં લખ્યો, એણે કરેલ પાડ ઉપર શેર મેં લખ્યો, ને હાંસી ઉડાવનાર તળેટીમાં એ રહ્યા, હાંસી ઉડાવનાર તળેટીમાં એ રહ્યા, ટોચે જઈ પહાડ ઉપર શેર મેં લખ્યો.
અને એકાદ મૂંગી ચીસ પણ ન સંભવી શકે. એકાદ મૂંગી ચીસ પણ ન સંભવી શકે એવે સમય ત્રાડ ઉપર શેર મેં લખ્યો ને કેવળ ગઝલ ઇલાજ હતી મારા દર્દનો. કેવળ ગઝલ ઇલાજ હતી મારા દર્દનો, લ્યો પારખીને નાડ ઉપર શેર મેં લખ્યો, આશ્વાસના જુગાડ ઉપર શેર મેં લખ્યો. તમે અત્યારે છેલ્લા શેરમાં વાત કરી કે કેવલ ગઝલ હતી મારો ઇલાજ. મેં એવું સાંભળ્યું છે કે તમને એક જીવલેણ બીમારી થઈ હતી હિમેલભાઈ. જો તમને વાંધો ના હોય તો એના વિશે વાત કરી શકો કે વાંધો તો હોય જ નહીં, એટલા માટે કે બીમારી થકી જ તમે જે કાંઈ જુઓ છો એ ટ્રાન્સફોર્મેશન છે એની પાછળ પણ એ બીમારી જ કારણભૂત. ઘણીવાર અમુક મિત્રો સાથે બીજા સાથે વાત થઈ ત્યારે એવા પણ મને સમાચાર મળેલા કે તમે આમ મૃત્યુને સ્પર્શીને પાછા ફરેલા વ્યક્તિ છો. બહુ ચમત્કારિક રીતે હું બચેલો છું, કારણ કે મને જે બીમારી થઈ હતી અનિલભાઈ, અહીંયા શ્રોતાઓ તો કદાચ એટલા મેડિકલ નોલેજ ન હોય, પણ માયોકાર્ડિયલ ટ્યુબરક્યુલોસિસ એટલે કે હાર્ટની અંદરની ટિશ્યુનો ટીબી, આ બહુ જ રેરેસ્ટ ઓફ ધ રેર બીમારી છે અને દુનિયામાં ઓલમોસ્ટ 0% સર્વાઇવલ રેટ છે કે આ બીમારીવાળી વ્યક્તિ છે સામાન્ય રીતે જીવી નથી શકતી હોતી. અને કોઈ લક્ષણો વગર હું એક મિત્રના ખભા ઉપર ઢળી પડેલો, 9 દિવસ કોમામાં રહ્યો, 3 સર્જરી થઈ છે. અત્યારે મારા શરીરમાં મારા હાર્ટબીટ વધે ત્યારે મને કરંટ આપી શકે એવું એક સાધન પણ શરીરમાં ફિટ કરેલું છે. બહુ અમૂલ્ય કહી શકાય, બહુ જ મોંઘું કહી શકાય એવું એ સાધન છે કે જે આમ જુઓ તો આર્ટિફિશિયલી મને જીવાડી રહ્યું છે. પણ એ બીમારીનો વખત એવો હતો કે ઓલમોસ્ટ મને તો સ્વાભાવિકપણે યાદ ન હોય, કારણ કે 3 વખત તો હાર્ટ છે સ્ટ્રેઇટ લાઇન આવી ગયેલી સ્ક્રીન ઉપર અને મને કરંટ આપીને પાછા લાવ્યા છે, અહીંયા અમદાવાદ સુધી પહોંચાડ્યો. અહીંયા મને દુનિયાની શ્રેષ્ઠ કહી શકાય એવી સારવાર મળી અને હું કોઈ પણ બીજી કોઈ શારીરિક તકલીફો વગર, કોઈ વિકલાંગતા વગર હું બહાર આવી શક્યો. એ ઈશ્વરનો અને મા શારદાનો, અને જેમ તમે શરૂઆતમાં વાત કરી એમ કે 2-4 એવા કાર્યોમાં નિમિત્ત બનાવ્યું, એનો કદાચ એ પરિણામ હોય કે હું ફરીથી આ જીવન છે પામી શક્યો. અને બહુ ઉલટથી પછી શબ્દ આવ્યો છે. તમે મારી રચનાઓ પણ જુઓ તો 2016માં ફેબ્રુઆરીમાં આ પ્રસંગ બન્યો, એ પછી 2021-22 સુધી અસ્ખલિત રીતે ગઝલો આવી છે. ત્યાં સુધી કે મિત્રો મને ગઝલનું કારખાનું કહેતા એ હદે ગઝલો છે એ આવી છે આ સમયગાળામાં. કારણ પણ હતું, કારણ કે હું એટલો બધો વ્યસ્ત રહેનારો માણસ અને અચાનક એક વેક્યુમ આવી ગયેલું. કારણ કે મારી બીમારીને કારણે અમુક જે સાવધાનીઓ વર્તવાની હોય, અમુક બાબતોનું જે ધ્યાન રાખવાનું, એને કારણે એક આઇસોલેશન આવી ગયેલું. અને એ આઇસોલેશનમાં મને શબ્દ છે, ગઝલ છે, એણે બહુ મોટું કામ કર્યું. બીજી સંજીવની જો ગણું તો એ ગઝલ છે આ ગાળામાં. આમ તો હું તમને એ જ પૂછવા જતો હતો કે આ ઘટનાની તમારા કાવ્ય સર્જનમાં કોઈ અસર પડી, પણ તમે સરસ રીતે એનો વગર પૂછે જવાબ આપ્યો. પણ મને બીજો એ સવાલ થાય છે હિમલભાઈ કે આ ઘટના ઘટ્યાનો પહેલાંનો હિમલ અને પછીનો હિમલ અલગ ખરો? બહુ. કઈ રીતે? પહેલાં જે હતું ત્યારે થોડા વધારે કરિયર ઓરિએન્ટેડ હતા. લેખનની અંદર તો મેં કહ્યું એમ કે એક બ્રેક બહુ મોટો આવી ગયેલો જ્યારે હું રોટરી ઇન્ટરનેશનલ સાથે જોડાયો અને સામાજિક સેવાઓના કામમાં બહુ બધું કામ અમે મિત્રોની મદદથી બહુ બધા ઇન્ટરનેશનલ પ્રોજેક્ટ્સ પણ કર્યા છે. પણ પહેલાં જે કંઈ હતું એ આપણાથી દૂરના લોકો માટે થઈને થતું હતું. બીમારી પછી એક મોટું ટ્રાન્સફોર્મેશન એ આવ્યું કે હું મારી આસપાસ જરૂરિયાત જોવા માંડ્યો કે ભાઈ મારો હાથ પહોંચે એમ છે, મને દેખાય એમ છે, હું ધારું તો મારી આજુબાજુની દુનિયાને હું કેટલું સારી બનાવી શકું. તો એ તરફ આખું ફોકસ છે એ જતું રહ્યું. જેની જીવનની ક્ષણભંગુરતા છે એ સમજાઈ ગયા પછીનું આખું જ વર્તન, વલણ, મિત્ર વર્તુળ, સંપર્કો, આ બધું જ અત્યારે કદાચ મારી સાથે જેટલા લોકો પણ મારા પરિચયમાં છે એમાંના 90-95% લોકો છે 2016 પછી મારી જિંદગીમાં આવેલા છે. આગળનું એટલા બધા જુદા જુદા પ્રકારના અનુભવો છે કે ઘણું બધું હું ભૂલી ગયો છું, ઘણું બધું મારે વિસારે પાડી દેવું પડ્યું છે. પણ શબ્દની સાથે રહી શકાયું, કવિતાની સાથે રહી શકાયું,
જરૂરિયાત જ્યાં છે, ખાસ કરીને બાળકોને, એમાંય કોવિડ આવ્યા પછી તો કોવિડે આપણને બધાને હલબલાવી દીધા, આપણને બધાને ખબર છે. તો કોવિડ આવ્યા પછી માતા પિતા વગરના 15 બાળકો છે કે જેની ભણાવવાની જવાબદારી લઉં છું. દીકરો મારી સાથે ખૂબ સારી રીતે, મારો દીકરો સ્તવન, મોટો દીકરો એ જર્મનીમાં છે, એ બહુ મદદ કરે છે આવી બધી પ્રવૃત્તિઓમાં, અને એનું ઇન્ક્લિનેશન પણ આ પ્રકારનું છે. એટલે એમ થાય કે કોઈને જેટલું બને એટલું શિક્ષણ આપી શકીએ આપણે, બીજી કોઈ પણ વસ્તુ આપીએ એના કરતાં જ્યારે શિક્ષણ આપીએ છીએ ત્યારે એક પરિવારને સૌથી વધારે એનો ફાયદો થતો હોય છે. અને કવિતાલક્ષી પ્રવૃત્તિઓ કરવાનું જે વિચાર આવ્યો, અને કવિતા કક્ષ 2020માં અમે ભાવનગરમાં એની સ્થાપના કરી. આજે તો વિચાર્યું શરૂ કર્યું ત્યારે તો 1 મહિનામાં કોવિડ આવ્યો અને બધા જ સપનાઓ એ વખતે એવું લાગતું હતું કે વિખાઈ ગયા, આપણે લાંબુ કંઈ નહીં કરી શકીએ. પણ ઓનલાઈન કવિતા કક્ષના કાર્યક્રમો આપવાના થયા અને જે લોકપ્રિયતા મળી, જે રીતે ભાવકો છે જોડાયા, તો આજે કવિતા કક્ષ છે એક કવિતાની એક માતબર કહી શકાય એવી પ્રવૃત્તિ થઈ રહી છે. અને અમે 85 જુદા જુદા પ્રકારના કાર્યક્રમો એવા આપ્યા કે જેમાં કવિતા કેન્દ્ર સ્થાને હોય. અને આ તમે કીધું ત્યારે જીવાય છે, એ સંગ્રહ ક્યારે થયો? આ સંગ્રહ 2021માં કવિતા કક્ષ જ પ્રકાશન તરીકે અમે કામ કર્યું, અને આ સંગ્રહની 2,27,000 રૂપિયાની આવક કમ્પ્લીટ. આનો ખર્ચ મારા દીકરાએ આપ્યો છે, એ અમે પાછો નથી લીધો કોઈ રીતે. અને 2,27,000 રૂપિયા કવિતા કક્ષની પ્રવૃત્તિના શરૂઆતમાં કમ્પ્લીટલી. તો કવિતા કક્ષ 5 વર્ષમાં અહીં સુધી પહોંચી શક્યું એની પાછળ આ એક આર્થિક ઈંધણ પણ હતું. નહીંતર કદાચ આવી પ્રવૃત્તિઓ લાંબો સમય ન, હવે તો એ પણ સેલ્ફ સફિશિયન્ટ થઈ ગયું. હવે એટલા બધા દાતાઓ, એટલા બધા લોકો આ પ્રવૃત્તિને મળી રહ્યા છે કે અમે વધારે સારી રીતે કામ કરી શકીએ છીએ. તમારો એક ઓડિયો આલ્બમ પણ થયેલો છે અને એની આવક પણ તમે આમાં વાપરેલી છે, એના વિશે થોડી વાત કરો. આલ્બમ શું હતું? એ ઓડિયો આલ્બમ કર્યું, એનું શીર્ષક હતું એવું લખ હવે. આ એવું લખ હવે એ પણ મારી એક એવી ગઝલ કે જે આ ત્યારે જીવાય છે ની જેમ એક જમાનામાં ખૂબ જ, જ્યારે સોશિયલ મીડિયા પણ નહોતું ત્યારે ખૂબ જ લોકપ્રિય થયેલી ગઝલ. હા, એના જે શેર યાદ છે તમને થોડા સંભળાવું કે ભીતરે અંકાય એવું લખ હવે, ભીતરે અંકાય એવું લખ હવે, લાગણી વંચાય એવું લખ હવે, ને શબ્દમાં ઘેરી અસર હોવી ઘટે, શબ્દમાં ઘેરી અસર હોવી ઘટે, પાંપણો ભીંજાય એવું લખ હવે, ને નફરતોની આ નદી પર પ્રેમના સેતુઓ સર્જાય એવું લખ હવે, કોઈ એને ગાય, કોઈ એને સાંભળી ઝૂમી ઉઠે, કોઈ એને સાંભળી ઝૂમી ઉઠે, કોઈ એને ગાય એવું લખ હવે, ને હો નવી પેઢીનો તું શાયર ભલે, હો નવી પેઢીનો તું શાયર ભલે, વારસો સચવાય એવું લખ હવે. તો આ એવું લખ હવે ટાઇટલથી અમે એક ઓડિયો આલ્બમ આપ્યો. 8 ગઝલો એની અંદર હતી. સ્વરાંકન ભાવનગરના ખૂબ જાણીતા સ્વરકાર પ્રણવ મહેતાએ કરેલી. એમના પત્ની ડૉક્ટર ભાવના મહેતા, એમણે આ ગઝલો ગાઈ હતી. અને એ ત્યારે મેં કહ્યું એમ કે હું રોટરી ઇન્ટરનેશનલ સાથે સંકળાયેલો હતો, તો એના પોલિયો નાબૂદી અભિયાનના ભાગરૂપે અમે એ આલ્બમ બનાવેલું. પણ તમને જાણીને ગમશે કે 4,000 જેટલી CD એ જમાનામાં અમે એનું સેલ કર્યું, અને એની તમામ આવક 4.5 લાખ રૂપિયા એ પોલિયો ફાઉન્ડેશનને અર્પણ કરેલી. 1992માં અનિલભાઈ મારી જાતને એક વચન આપેલું કે કવિતામાંથી કે વક્તૃત્વ, બોલવા, ઉદ્ઘોષણામાંથી 1 પણ રૂપિયો મળે એ ક્યારેય મારા ઘરે નહીં આવે. અને એનું મને બહુ સંતોષ છે કે એનું હું આજ દિન સુધી એ પાલન કરી શક્યો છું. આમ તમે કામ કરી રહ્યા છો એક ફાર્મસીમાં પ્રોફેસર તરીકે, રાઈટ? તો એ ફાર્મસી સાથેનો પનારો અને સાહિત્યનો પનારો એ બે છેડા કઈ રીતે જોડી રાખો છો તમે? એટલે હું બહુ સ્પષ્ટ છું કેરિયરની બાબતમાં કે સાહિત્યને, તમે સાહિત્યનો શોખ હોય અને આર્ટ્સમાં ભણતા હો અને વિષય તરીકે સાહિત્ય હોય તો બરાબર છે. નહીંતર મારી યુવા કવિઓને વારંવાર તમે કદાચ માર્ક કર્યું હોય તો એ સલાહ હોય છે કે તમે સૌથી પહેલાં પગભર થઈ જાઓ, કારણ કે ગઝલના છંદો કે ગઝલનું શાસ્ત્ર છે એ તમારા ઘરમાં અનાજ કે તેલ કે ખાંડ કે મરચું પૂરું નથી પાડવાના. તો એટલીસ્ટ હું સામાન્ય રીતે કેવું હોય કે આપણે કવિઓ એટલે જ કવિઓ હોઈએ કે આપણે સંવેદનશીલ માણસો હોય.
કવિ હોવાની પહેલી શરત એ છે કે માણસ સેન્સિટિવ હોય. હવે સેન્સિટિવ માણસો જ્યારે જીવનની વિષમતાઓમાંથી પસાર થાય છે ત્યારે એમના માટે એ બીજા કરતાં વધારે એ સમયગાળો આકરો થઈ જતો હોય છે અને એને જીરવવો બહુ અઘરો પડતો હોય. આપણે નાના નાના એવા ઘણા નવા કવિઓ, યુવા કવિઓ 2-4 આપણી નજરમાં એવા છે કે જેમણે પોતાનું જીવન કોઈને કોઈ આવી તંગદિલીથી ટૂંકાવી નાખ્યું હોય, તો ત્યારે બહુ દુઃખ થાય. એમ થાય કે આ કામ તો એવું છે કે પછીના સમયમાં પણ થઈ શકશે. તમે ઠરીઠામ થાવ, તમે પરિવારની, તમારી બાળકોની કે જવાબદારીઓ છે એ પૂરી કરો અથવા તો પૂરી કરતાં કરતાં સાહિત્ય બાજુ જાઓ. એટલે આ બાબતે હું બહુ નાનપણથી બહુ ક્લિયર હતો કે મને ગઝલો લખવી ગમે છે, કે મને સ્ટેજ ઉપર કે માઇક ઉપર બોલવું ગમે છે, પણ એનો અર્થ એ નથી કે હું એને મારી રોજીરોટી બનાવી શકું. અને બહુ ઓછા એવા લોકો સફળ થયા છે કે જેમની કારકિર્દી છે માત્ર ને માત્ર કોઈ કળા ઉપર નભતી હોય. તો બે ક્ષેત્રને અલગ રાખવામાં હું એટલીસ્ટ હું અત્યાર સુધી સફળ થયો છું. એનો મને ખાસ તો આનંદ છે કે મારું પ્રોફેશનલ લાઈફ છે એ જુદી છે, સાહિત્યની લાઈફ જુદી છે, અને એ બેને મેં બને ત્યાં સુધી મિક્સ નથી થવા દીધી. તમે વાત કરી તમારું પુસ્તક પ્રકાશિત કરવામાં તમારા દીકરાએ ફાળો આપેલો, તો મને પ્રશ્ન થાય છે કે તમારી સાહિત્યિક પ્રવૃત્તિમાં પરિવારનો કેટલો સપોર્ટ? પરિવારનો પૂરેપૂરો, કારણ કે આ બધી પ્રવૃત્તિઓ પરિવારના સપોર્ટ વગર તો સ્વાભાવિક રીતે વધારે આપણે એમાં સફળ ન જઈ શકીએ. એટલે પરિવારનો સહયોગ તો ઘણો બધો રહ્યો. બધી જ વખતે જે કાંઈ પેલા 92માં મારો એક સંગ્રહ તો સૌથી પહેલાં 92માં આવી ગયો, ગાંડીવ. બહુ એના વિશે વાત કરી શકું એમ નથી, કારણ કે બહુ શરૂઆતની કવિતાઓ એની અંદર હતી. પણ ગાંડીવ વખતથી મને પરિવારનો સપોર્ટ છે એ મળતો રહે. હું ભાગ લેતો, કોઈ સ્પર્ધાઓમાં, મુશાયરાઓમાં જાઉં તો પરિવારના સભ્યો, મમ્મી પપ્પા, કોઈને કોઈ હાજર રહે, એને માણે, એને બિરદાવે. આ બધું ધીમે ધીમે ભદ્રાયુ સર અને એવા થોડા શિક્ષકો છે એ પણ મારી લાઈફમાં મને એવા મળ્યા કે જેમણે સતત ફાર્મસી જેવા અભ્યાસક્રમમાં ભણતો હતો, પણ ત્યાંથી પણ આકાશવાણીમાં રેકોર્ડિંગ હોય કે કોઈ કાર્યક્રમમાં જવાનું હોય તો મારી કોલેજે મને હંમેશા, ઇવન હું વક્તૃત્વમાં જ્યારે નેશનલ જીત્યો ત્યારે મારા માટે થઈને સ્પેશિયલ ઇન્ટરનલ એક્ઝામ છે મારી એકલાની અલગથી લેવામાં આવેલી, કારણ કે કોલેજની એક્ઝામના સમયમાં મારે દિલ્હી સ્પર્ધા હતી. પણ જીતીને આવ્યો ત્યારે આખી કોલેજનું કહેવાનું એક જ હતું કે ભાઈ આપણી ફેકલ્ટીમાંથી કોઈ આ સ્ટેજ સુધી ક્યારેય નથી પહોંચ્યું, તો આ જે ગૌરવ તમે અપાવ્યું છે એની સામે તમારી પરીક્ષા એક અલગ લેવી પડે તો કોલેજને એમાં કોઈ વાંધો ન હોય. તો આ પ્રકારનું એક નોરિશમેન્ટ છે, એક પ્રોત્સાહન છે એ સતત મળતું રહ્યું છે. ક્યારેય એમાં કોઈ રોકવાનો પ્રયત્ન છે એ નથી થયો. તમે ગાંડીવનો ઉલ્લેખ કર્યો, શું ગાંડીવની કોઈ રચના તમને યાદ કરી, એમાંથી બોલી શકો એકાદી? ગાંડીવની રચના તો અત્યારે ખાસ મને બહુ યાદ નહીં આવે, પણ એની એક, જેમ આપણે બધા સંગ્રહોમાં કેમ એક શેર કે આમ એક ટેગલાઇન કે કેચલાઇન હોય, એ પ્રકારે હું પાર્થના તખલ્લુસથી મેં શરૂઆતમાં ખૂબ લખ્યું છે. હવે તો ભાગ્યે જ એ તખલ્લુસ ઉપયોગમાં લેવાનું થાય છે, પણ ત્યારે મેં ગાંડીવ લખ્યું ત્યારે એના પહેલા પાના ઉપર આ એક શેર હતો કે આ લીધું ગાંડીવ, બોલો મત્સ્યવિંધુ કેટલા. આ લીધું ગાંડીવ, બોલો મત્સ્યવિંધુ કેટલા, પાર્થને અપનાવવાને સજ્જ થઈ જાઓ તમે. આ એક ટેગલાઇન સાથે 1992માં અમે આ સંગ્રહ છે આપેલો. તો પાર્થ નામથી લખવાનું બંધ કર્યું, એમાં પેલો વિડીયો જવાબદાર નથી ને? સોશિયલ મીડિયા ઉપર એક ફરે છે, એક છોકરી બોલે છે કે પાર્થને કહેજો કે ના એવું તો નહીં, પણ તમે એગ્રી થશો કે લગભગ આપણે નવું જ્યારે ખાસ કરીને ગઝલો લખવાનું શરૂ કરીએ ત્યારે એક તખલ્લુસ રાખવાનો આમ એક શિરસ્તા જેવું છે કે અત્યારે પણ ઘણા બધા તખલ્લુસનો એક જમાનો હતો, મરીજ શૂન્ય સૈફ વખતે, એ પછી ઓછું થઈ ગયું. પણ એટલે એ કાળ જુદો હતો. એક જમાનામાં આપણે ત્યાં ગઝલો લખવી એ થોડુંક નીચું ગણાતું, એટલે માણસો પોતે આ કામ કરે છે એ છુપાવવા માટે થઈને તખલ્લુસનો ઉપયોગ છે કરતા હોય. અથવા તો બહુ લાંબા સમયે મને સમજાયું કે તખલ્લુસ રાખવાનો કોઈ વાંધો નથી, પણ જ્યાં એ ઉપયોગમાં આવે ત્યારે એનો કોઈક અર્થ સરે એ રીતે જો તખલ્લુસ આવે તો એનો મતલબ રહે. અને એમ કરતાં પછી ધીમે ધીમે મારી ગઝલોમાં હું બહુ ઓછા મગતા છે મારા કે જેમાં મારે તખલ્લુસ હું વાપર્યું હોય. પછી પરાણે ઘુસાડવું ન ગમે. અને હવેના જે નવોદિતો છે એમને તો હું સલાહ પણ આપું છું કે જો જરૂર ન હોય તો તમે તખલ્લુસ ન રાખો. એવું જરૂરી નથી કે ગઝલ લખીએ છીએ એટલે આપણું કોઈ તખલ્લુસ હોવું જ જોઈએ. ઘણીવાર આપણા ગુજરાતીઓના નામ એવો હોય છે કવિ જેવા જ ના લાગે.
અમે આ ચોગો શો કરતા હતા, સૌમ્ય જોશી કે આ તમે કોકને એમ કહો કે અનિલ ચાવડા કવિ, ભાવેશ ભટ્ટ કવિ, સૌમ્ય જોશી તો કવિ જેવા કરતા ક્લાર્ક જેવા વધારે લાગે. એટલે તમે જલન માત્રી સાંભળો, ખલીલ ધંધેજવી નામ સાંભળો, મરીઝ નામ સાંભળો, શૂન્ય નામ સાંભળો તો એવું લાગે કે કવિ છે. એટલે આપણે વાપરવા જેવા તો આવી ગયા બધા. તમે સાહિત્યમાં આટલું સરસ કામ કર્યું છે, સાહિત્ય સિવાયની કલામાં તમને રસ ખરો? કઈ કલામાં? સંગીત મને બહુ જ્ઞાન નથી સંગીતનું, પણ મને ફિલ્મી સંગીત બહુ ગમે. આપણે ઉલ્લેખ ગાઉં નહીં સાંભળું, પણ આપણે ઉલ્લેખ ન થઈ શક્યો, પણ જે મારી હું ક્યાંયથી શીખ્યો નથી. મને છંદ એઝ બેસ જ આવડતા જ નથી. એમ હું કહું તો જરાય કોઈક શોપ વગર હું કહું છું કે હું શાસ્ત્રીય રીતે છંદો શીખ્યો નથી, મને આવડતા નથી, હું કોઈને શીખવતો પણ નથી. હું જે કંઈ શીખ્યો છું એ વક્તૃત્વના મારા અનુભવ, ઉચ્ચારણમાંથી હું ધીમે ધીમે લઘુગુરુ છે એ શીખતો ગયો. ફિલ્મી ગીતો, મને જૂના ફિલ્મી ગીતોનો ખૂબ શોખ છે. 1950થી લઈને 1970 સુધીના દાયકાના ગીતો, અને મને આખાને આખા સેંકડો ગીતો મોઢે હોય, પિક્ચરાઇઝ ન થયા હોય એવા અંતરા પણ હું તમારી સામે ગાઈ શકું એ હદે મને ગીતો સાંભળવાનો અને યાદ પણ એટલા રહેતા. તો ગીતોમાંથી હું ખાસ તો આ લખતા શીખ્યો. હું એક સરખા, જેમ અત્યારે રઈશભાઈ એમના વર્ગો ચલાવતા હોય એમાં જે રીતે શીખવે છે, એમ કે એક જ છંદ ઉપર, એક જ બંધારણ ઉપર જે ગીતો લખાયા હોય ફિલ્મમાં, તો એ મને બહુ ટેવ હતી કે હું એ બધા જુદા કરું. હજુ મારું એ આખું મારી પાસે એક એટલું એવું સંદર્ભો છે કે જેમાં નવાઈ પામે કોઈ કે આ બે ગીતો એકબીજાની સાથે કેવી રીતે આ બે બંધારણ સરખા હોય એવું તમે ગીત સાંભળો તો ન લાગે, પણ એના પઠન ઉપરથી તરત ખબર પડી જાય કે આ સરખા બંધારણના. તો એમાંથી હું વધારે શીખ્યો છું. તો છંદ શીખવામાં કોઈ પુસ્તક, કોઈ વ્યક્તિ, જેમ કે તમે ઘાયલ સાહેબનો ઉલ્લેખ કર્યો કે રૂસવા સાહેબનો ઉલ્લેખ કર્યો, એમનો આમ સીધી જવાબદારી કે સીધી ભૂમિકા એમની નહોતી? પ્રત્યક્ષ શિક્ષણ નહીં, થોડું ઘણું પ્રત્યક્ષ શિક્ષણ મને રાજ લખતરવી સાહેબનું મળેલું, કારણ કે એ ગાળામાં જ્યારે હું લખતર 4 વર્ષ હતો અને એમની સાથે રહેવાનું થાય તો ત્યારે અમે સતત નવી રચનાઓ છે એ શેર કરતા. શિશુયાર બુથસભાનો મને એક ફાયદો એ થયો છે કે આપણે ઇન્ફોર્મલ જ્યારે વાત કરતા ત્યારે મેં કહ્યું હતું કે બુથસભામાં અમારે ત્યાં નિરક્ષીર બધું ચાલે, એટલે કૃતિના પઠન દરમિયાન કોઈને ક્યારેય ટોકતા નથી કે કંઈ કહેતા નથી, પણ ત્યાં એક સરસ મજાનું વર્તુળ છે કે મિત્રો હોય એ સાંભળે અને પૂરું થયા પછી આપણું ધ્યાન દોરે કે ભાઈ આ જગ્યાએ છંદ તૂટતો એવું લાગ્યું કે આ જગ્યાએ આમ કરીએ તો વધારે સારું રહે. તો એમાંથી અને પઠન કરતાં હું મારી ઘણી બધી ત્રુટીઓ એવી છે કે જે સતત પઠનને કારણે હું એને દૂર કરી શક્યો હોઉં, ઇવન સંતાડી શક્યો હોઉં એવું પણ, કારણ કે પઠન સારું હોવાને કારણે ઘણીવાર તમે તમારા દોષો છે તમને એક તક મળે, તમે સંતાડી શકો, જલ્દી પાવકને ખ્યાલ ન આવે કે તમે આ જગ્યાએ છંદ તોડ્યો છે. વાહ, તમે તમારી બીમારીની વાત કરી, સાહિત્ય સર્જનની, પુસ્તક પ્રકાશનની વાત કરી, તો તમારા કપરા સમયમાં તમને હેલ્પફુલ થયા હોય એવા વ્યક્તિઓ વિશે કંઈ કહી શકો? નામ તો નહીં લઉં, પણ 4-5 એવા લોકો કે જેમણે મને આ સમય કાઢવામાં ખૂબ મદદ કરી હોય. આર્થિક રીતે ભલે હું પ્રમાણમાં ક્યારેય હું એવું ન કહી શકું હું આર્થિક રીતે સદ્ધર નહોતો, પણ એ બીમારી એવી હતી કે તમે 8-9 દિવસ કોમામાં પડ્યા છો. ગુજરાતી પરિવારોમાં તમને ખબર છે કે પુરુષ એટલે સ્ત્રીઓએ ક્યારેય રસ જ ન લીધો હોય કે તમારું સેવિંગ્સ શું છે, ક્યાં છે, કઈ જગ્યાએ પડ્યું છે, કોણ ઓપરેટ કરશે, આ બધી કોઈ વસ્તુઓમાં. હવે હું એવો આગ્રહ રાખું છું, મિત્રોને પણ કહું છું કે ભાઈ તમે જે કાંઈ તમારી પાસે જે કાંઈ એસેટ્સ હોય તો તમે એટલીસ્ટ ઘરમાં પત્નીને ગમે કે ન ગમે તમે કડવા થઈને પણ એને આ બધી વિગતો આપો કે ભાઈ હું નહીં હોઉં ત્યારે આ જરૂરી થશે. તો અહીંયા હોસ્પિટલમાં રોજ સવારે અનિલભાઈ 1.5 લાખ રૂપિયા જમા કરવા પડતા રોજ, અને પછી આગળ ટ્રીટમેન્ટ ચાલતી. તો એ બધું કેમ થઈ ગયું છે એ મને ખબર નથી. મારા પરિવારને એમ મિત્રોએ એ સાચવી લીધું છે. જ્યારે આ છાતીમાં ડિવાઇસ મૂકવાનું થયું એ પણ એ વખતે 11 લાખની કિંમતનું એ ડિવાઇસ પણ એક જ મિત્ર સાથે ભણતો હતો અને એણે પોતાના ક્રેડિટ કાર્ડથી એ પૈસા હોસ્પિટલમાં જમા કરી અને એ કામ લગભગ 23-24 લાખના ખર્ચે હું બહાર આવ્યો. પણ મને એ વખતે ખબર પણ નથી પડી. ઇવન હું બાનમાં આવ્યો પછી પણ મને બહુ ઘણા લાંબા સમય પછી મને કહેવામાં આવ્યું કે ભાઈ આ આટલા લોકોની આ આર્થિક મદદ છે એ આપણને મળી છે.
પૂરેપૂરા અત્યારે એમાંથી હું ઘણા છેલ્લા લાંબા સમયથી બહાર આવી ગયો, કારણ કે એક એક પાઈ બધે ચૂકવી દીધી. પણ કહેવાનો મતલબ એ છે કે એ સંબંધો છે એ વાવ્યા હતા, અને ખાસ તો મૈત્રી જે છે એ ઉગી નીકળી કે જેણે આવા સમયે આપણને સાચવી લીધા. બહુ ઓછા લોકો હોય છે જેમના આવા મિત્રો મળતા હોય છે, પણ એમાં દરેક વ્યક્તિનું પોતાનું વ્યક્તિત્વ પણ એટલું જ જવાબદાર હોય છે કે માણસ એવો હોય તો એને એવી મદદ કે એવા મિત્રો મળતા હોય હું છે. તો એ પણ નથી જોતો, હું એવું જોઉં છું કે ક્યાંક મારા હાથે જે એટલા બધા 15 વર્ષ દરમિયાન જુદા જુદા કામો કર્યા છે એમાંથી ક્યાંક કોઈક આશીર્વાદ છે એ, અથવા તો બધા, કોઈની બધા આશીર્વાદો એ રીતે ફળ્યા કે એક નવજીવન છે એ આપણને મળી શક્યું. આ તમે અનુભવોની વાત કરી, તમારા કપરા સમયની વાત કરી, તો તમારા પોતાના અનુભવમાંથી રચાયેલી કોઈ રચના ખરી? અમદાવાદ સિમ્સ હોસ્પિટલમાં હું એડમિટ હતો અને ભાનમાં આવ્યો એના બીજા કે ત્રીજા દિવસે મેં કાગળ પેન માંગેલા અને એક ગઝલ ત્યારે અવતરેલી. એને સાહિત્યિક વેલ્યુ કદાચ એમાં ન હોય, પણ હું આ પ્રસંગની વાત કરું છું ને પછી લખાયેલી ગઝલ છે એટલે તમે એને એ રીતે જોડશો તો તમને એ ખ્યાલ આવશે. સમંદરના તળથી એ હેઠો ગયો છું અને રાખમાંથી એ બેઠો થયો છું. દુઆ પ્રાર્થના બાધા આખડીઓ વચ્ચે હું કંઈ કેટલાની જીદમાં જડ્યો છું ને કસોટી કરી જીવ સટોસટની એણે. કસોટી કરી જીવ સટોસટની એણે હું અંતે તો એમાંય અવ્વલ ઠર્યો છું. કસોટી કરી જીવ સટોસટની એણે હું અંતે તો એમાંય અવ્વલ ઠર્યો છું ને ફરી યુદ્ધ કલ્યાણ સાબિત થયું પાર્થ. અહીંયા તખલ્લુસ આવે. ફરી યુદ્ધ કલ્યાણ સાબિત થયું પાર્થ. જીત્યો એટલે કેમ કે હું લડ્યો છું, સમંદરના તળથી એ હેઠો ગયો છું અને રાખમાંથી એ બેઠો થયો છું. તમે તમારી જીતવાની, તમારી લડાઈની વાત કરી, તમારી સંવેદનાની વાત કરી, તમારા અનુભવમાંથી નિપજેલી કવિતાની વાત કરી, પણ બીજા કોઈની આવી વેદના જોઈને તમારું હૃદય દ્રવી ઉઠ્યું હોય અને કવિતા લખાઈ હોય એવી કોઈ ઘટના ખરી? એવી રચનાઓ છે, અત્યારે કદાચ મને યાદ તો નહીં આવે, પણ મોટે ભાગે એવું બન્યું છે કે આવી પરિસ્થિતિઓમાંથી જે લખાયા હોય ને એ ગીત રચનાઓ છે. આમ તો ગીત મારો વિષય નથી, પણ સંવેદનાઓ જ્યારે તીવ્ર બને ત્યારે, ખાસ કરીને દિલ્હીમાં જ્યારે નિર્ભયા ઉપરનો જે રેપ થયો તો એ વખતે એક કૃતિ છે, ગીત છે સર્જાયેલું. અમારે ત્યાં સૌરાષ્ટ્રમાં 3 વર્ષ પહેલાં એક નાનકડી બાળકીને એના પિતા અને એના દાદા દ્વારા જ ખૂબ ત્રાસ આપીને એનો બલિ ચડાવાયેલો, તો એ વખતે પણ એક ગીત છે અવતરેલું. તો આવા પ્રસંગોચિત થોડા ગીતો છે એ આવ્યા છે. સાહિત્યિક વેલ્યુ તો કદાચ એની એટલી બધી ન ગણાય, કારણ કે ગીતને ગીત છે એવું હું કોઈ ભારપૂર્વક કે કોઈ પહેલાંથી કહી પણ નથી શકતો. પણ એ ખરું કે આજુબાજુ બનતી ઘટનાઓ છે એ મને કોઈને કોઈ રીતે જ્યારે સ્પર્શે છે, જ્યારે હું બહુ સંવેદનશીલ માણસ છું, કોઈ કંઈ કહી બેસે, કોઈ ગેરસમજને કારણે પણ મારા વિશે કોઈ જુદું કશુંક એમના મનમાં ઊભું થાય તો મને બહુ પીડા થાય કે જ્યારે હું સાચો હોઉં કે મારે કંઈક કહેવું છે અને એ જુદી રીતે વ્યક્ત થતું હોય તો એ મને એ પીડા આપતું હોય છે. એટલે એમાંથી કંઈક ને કંઈક જન્મતું હોય. પણ ગઝલની કેસમાં તો એવું છે કે એકાદ બે શેર એવા નીકળી આવ્યા હોય, પણ આખી ગઝલ તો આપણે વિષય વૈવિધ્ય લેવાનું હોવાને કારણે ખાસ એવી રચનાઓ નથી કે જે કોઈના પેલા ઉપરથી લખાઈ હોય. પણ મારા નજીકના 2 કવિઓ, એક તો કવિ શ્રી ગુણવંત ઉપાધ્યાય અને એક કવિ રિષભ મહેતા. મનોજ કંડેરિયા પછી જો મને કોઈ એમ કે તમારા બીજા પ્રિય કવિ, તો હું આંખો મીચીને રિષભભાઈનું નામ આપું. આ બંને મને એટલો બધો પ્રેમ આપ્યો છે. તો આ બંને જ્યારે કોવિડના સમયગાળામાં અતિશય બીમાર હતા અને એ વખતે થોડું વધારે ભાવુક અને સંવેદનશીલ થઈ જવાતું મારાથી, કારણ કે બહુ ગમતા અને બહુ પ્રિય કવિઓ એ બંને રહ્યા છે. વાહ. મારા ધ્યાન પ્રમાણે તમે એક અંતરાત્માની ડિજિટલ ગઝલ લખી છે, જેમાં તમે અંગ્રેજી કાફિયાનો અને એ બધો સરસ ઉપયોગ કર્યો છે. જો એ સંભળાવી શકો અને એના વિશે વાત કરી શકો તો આનંદ થશે. ચોક્કસ. એ ગઝલ તો ખાસ અગત્યની એટલા માટે છે કે એને જે શીર્ષક આપ્યું છે એ અનિલભાઈ તમે તમારી કોલમમાં આપ્યું છે. અને અંતરાત્માની ડિજિટલ ગઝલ, સામાન્ય રીતે અંગ્રેજી કાફિયાઓ જ્યારે
કવિતામાં આવે ત્યારે લોકો એને બહુ જુદી રીતે જોતા હોય એવું બનતું હોય, એને એટલા જલ્દી બિરદાવવામાં પણ નથી આવતા. પણ અહીંયા અંગ્રેજી કાફિયાઓની સાથે સાથે જે રોજબરોજના ટેકનોલોજીના શબ્દો છે કે જે આજની યુવા પેઢી, ખાલી યુવા પેઢી જ નહીં, આપણે બધા પણ આપણા રોજે રોજના જીવનમાં જે વણાઈ ગયા છે એવા શબ્દોને, મોબાઈલ ટેકનોલોજી જે છે એની સાથે સંકળાયેલા શબ્દોને અહીંયા કાફિયા તરીકે લીધા છે. પણ દરેક શેરનો અર્થ છે એ વધારે ગાંભીર્ય તરફ એને લઈ જાય છે કે જાત સાથે આ રીતે ના ફ્રોડ કર, જાત સાથે આ રીતે ના ફ્રોડ કર, આ ઉદાસીને હવે અનલોડ કર. જાત સાથે આ રીતે ના ફ્રોડ કર, આ ઉદાસીને હવે અનલોડ કર. ને એક અવસર હાથ લંબાવી ઊભો, એક અવસર હાથ લંબાવી ઊભો, હાથ સામે આપ થોડું નોડ કર. એક અવસર હાથ લંબાવી ઊભો, હાથ સામે આપ થોડું નોડ કર. ને જિંદગી નામે અહીં પ્લે સ્ટોર છે, જિંદગી નામે અહીં પ્લે સ્ટોર છે, તું ખુશીની એપ ડાઉનલોડ કર. જિંદગી નામે અહીં પ્લે સ્ટોર છે, તું ખુશીની એપ ડાઉનલોડ કર. ને આંસુઓનો લોગ ક્લિયર કર, આંસુઓનો લોગ ક્લિયર કર અને એક બે સપના પછી અપલોડ કર. આંસુઓનો લોગ ક્લિયર કર અને એક બે સપના પછી અપલોડ કર. રાખ શ્રદ્ધા હાથ જોડી બેસ અહીં, રાખ શ્રદ્ધા હાથ જોડી બેસ અહીં, કહી રહ્યો છે એ કશુંક ડીકોડ કર. રાખ શ્રદ્ધા હાથ જોડી બેસ અહીં, કહી રહ્યો છે એ કશુંક ડીકોડ કર. ને રિંગ તો વાગ્યા જ કરશે ભીતરે, રિંગ તો વાગ્યા જ કરશે ભીતરે, ત્રસ્ત હો તો સેજ સાયલન્ટ મોડ કર. રિંગ તો વાગ્યા જ કરશે ભીતરે, ત્રસ્ત હો તો સેજ સાયલન્ટ મોડ કર. ને શ્વાસની સિસ્ટમ થવાની હેંગ છે, શ્વાસની સિસ્ટમ થવાની હેંગ છે, રેમ ઓછી છે તો ઓછું લોડ કર. શ્વાસની સિસ્ટમ થવાની હેંગ છે. આપણે બધાને ખબર છે કે મૃત્યુ અનિશ્ચિત નથી, સાવ નિશ્ચિત છે, એકમાત્ર સત્ય છે. એ બાજુ જ આપણે સૌ જઈ રહ્યા છીએ. પણ તોય આપણે વધુ ને વધુ લોડ કરવાની કોશિશમાં જિંદગી જીવવાની રહી જતી હોય છે. તો શ્વાસની સિસ્ટમ થવાની હેંગ છે, રેમ ઓછી છે, ઓછું લિમિટેડ જીવન આપણને મળેલું છે, તો એને આપણે એ રીતે ગાળીએ. હિમલભાઈ, તમારો આ સંગ્રહ તો ખૂબ લોકપ્રિય થયો છે, પણ આના પછી બીજો સંગ્રહ ક્યારે આવવાનો છે એની પ્રતીક્ષા છે? બીજો સંગ્રહ મારી ઈચ્છા એવી હતી કે હું બહુ ટૂંક સમયમાં આપું, પણ એવું બન્યું છે કે આ સંગ્રહ એટલો બધો લોકપ્રિય થયો કે હજી મારી પાસે એટલા બધા લોકોની સતત ઇન્ક્વાયરી આવે છે કે ભાઈ અમારે ત્યારે જીવાય છે સંગ્રહની નકલ જોઈએ છે. એટલે હમણાં જ છેલ્લા 10 દિવસમાં જ મેં એક નિર્ણય લીધો કે હું આ ત્રીજી આવૃત્તિને પહેલાં કરું. થોડીક નવી ગઝલો એમાં ઉમેરું પણ ખરો, કારણ કે જે લોકો પાસે આગળની આવૃત્તિઓ છે એમને થોડુંક સંવર્ધિત કશુંક મળે એવી પણ અપેક્ષા હોય. અને ખાસ તો બહુ બધા લોકો આમાં જોડાયા એટલે કે આની પાછળ એક કોઝ હતું. આજે 150-200 રૂપિયાની કિંમતનું પુસ્તક, કવિતાની લગતી પ્રવૃત્તિઓની અંદર એ પૈસા વપરાશે એની શ્રદ્ધાને કારણે પણ. હિમલ પંડ્યાની કવિતાઓ તો બરાબર છે, પણ બહુ બધા લોકો આમાં કોઝથી પણ જોડાયેલા. અને હજુ પણ ઈચ્છા તો એ જ છે કે ત્રીજી આવૃત્તિ પણ મારી કવિતા કક્ષની પ્રવૃત્તિઓને જ સંવર્ધન કરે એનું, એવી જ અપેક્ષા છે. એ પછી નવા સંગ્રહ, એક હિન્દી સંગ્રહ ઘણા વખતથી પાઇપલાઇનમાં છે કે હિન્દી ઉર્દુ રચનાઓ ઘણી બધી એટલી થઈ ગઈ છે કે એકાદ સંગ્રહ આપી શકાય, તો એવી પણ એક ઈચ્છા છે. તો એ બંને કદાચ એકાદ વર્ષમાં સાથે આપીએ એવું થાય. અત્યારે આપણે ઘણી બધી તમારા જીવન વિશે, પુસ્તક વિશે, તમારી સમસ્યાઓ વિશે અને સંઘર્ષ વિશે વાત થઈ, પણ આ વાત પછી આખા જીવનને તમારે કોઈ એક લાઇનમાં કહેવું હોય તમારા જીવનને, તો તમે કઈ રીતે એને કહો? હિમલ પંડ્યા શું છે એ લાઇનમાંથી બહાર આવે? મારી પોતાની વાત કરું તો એક રચનાથી હું એ કહી શકીશ. સતત એક અંતરને રાખી જીવ્યો છું, સતત એક અંતરને રાખી જીવ્યો છું, હું ખુદ મારા ભાવિને ભાખી જીવ્યો છું. સતત એક અંતરને રાખી જીવ્યો છું,
હું ખુદ મારા ભાવિને ભાખી જીવ્યો છું, ફકત હું પ્રવેશી શક્યો મુજ માહે. ફકત હું પ્રવેશી શક્યો મુજ માહે, બધા બારણાઓને વાખી જીવ્યો છું ને મજાથી જીવનનો દરેક રસ પીધો છે. મજાથી જીવનનો દરેક રસ પીધો છે, ગમા અણગમાઓને ચાખી જીવ્યો છું ને વહાવી શકે આંસુઓનો સમંદર. વહાવી શકે આંસુઓનો સમંદર, હું આરોપ એવાય સાંખી જીવ્યો છું ને ગળે મેં લગાડી છે સઘળી વ્યથાને. ગળે મેં લગાડી છે સઘળી વ્યથાને, ખભે હું મુસીબતને નાખી જીવ્યો છું ને ઉજવવો છે અવસર અલગ મોત કેરો. ઉજવવો છે અવસર અલગ મોત કેરો, ભલે જિંદગી સાવ પાંખી જીવ્યો છું, હું સતત એક અંતરને રાખી જીવ્યો છું. સતત એક અંતર રાખીને જીવ્યો છું. હિમલભાઈ, તમારી સાથે આ વાત કરવાની ખૂબ મજા આવી. નવજીવનના આંગણે તમે આવ્યા એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. પણ છેલ્લે જતાં જતાં આજે અનેક કવિઓ લખી રહ્યા છે, નવા નવા શાયરો તમે સોશિયલ મીડિયા ઉપર જોતા હશો, તો એ નવા કવિઓ નવા શાયરોને તમે કંઈ કહેવા માગશો જેથી એમની કવિતા વધારે સારી થાય? ચોક્કસ. મિત્ર હિતેન આનંદપરાનો એક શેર છે, મને બહુ જ ગમે છે કે ક્યાંક તૂટે ક્યાંક ખૂટે એ છતાં લખતા રહો. ક્યાંક તૂટે ક્યાંક ખૂટે એ છતાં લખતા રહો, શક્ય છે આ માર્ગ પર આગળ જતાં ઈશ્વર મળે. તો યુવા મિત્રોને સલાહ આપવી તો ન ગમે, એટલે એક ખાલી થોડું એમને સૂચન એવું કરીએ કે લખતા રહે. કેવું લખાય છે, શું લખાય છે, એની જો શરૂઆત જ કરતા હો તો એની બહુ પરવા ન કરો. જે કંઈ આવે છે એને વ્યક્ત કરો, કાગળ ઉપર રાખો. એક નાનકડી સલાહ વારંવાર હું નવોદિતોને આપતો હોઉં છું કે એને પ્રગટ કરવાની બહુ ઉતાવળ ન કરો. આવું જ્યારે હું કહેતો હોઉં ત્યારે થોડું વિરોધાભાસી એટલા માટે લાગતું હોય કે હું એટલું બધું સોશિયલ મીડિયા ઉપર એક્ટિવ છું કે લોકોને એમ લાગે કે તમે તો બધું તરત મૂકી દો છો, પણ એ તરત નથી હોતું. વારંવાર બધા સાથે તો એવી સ્પર્શતા પણ નથી થતી. પણ મને એમ થાય કે જેમ એક માતાનું પહેલું જે દૂધ હોય, પહેલું સ્તનપાન હોય, એ બાળક માટે સૌથી વધારે પોષણ આપનારું નીવડતું હોય, એમ તમે જ્યારે કોઈ રચના લખો છો ત્યારે થોડાક દિવસ એને તમારી છાતીએ વળગાડીને રાખો. તમે જ પોતે, કોઈને બતાવવાની જરૂર નથી, તમે જ પોતે એમાંથી પસાર થાવ. જો તમે ખરેખર સાહિત્યનો અભ્યાસ કર્યો હશે, વાંચ્યું હશે, જુદા જુદા ગઝલકારોના કવિઓની કવિતાઓમાંથી પસાર થયા હશો, તો તમને પોતાને એમાંથી જે કાંઈ કાઢી નાખવા જેવું હશે એ તમે કાઢી શકશો, ઉમેરી શકશો. 2-4 દિવસ કદાચ એ રચના તમારી પાસે રહે અને 5મા દિવસે પોસ્ટ થાય તો લોકોને તો એ જે દિવસે પોસ્ટ થાય એ દિવસે જ નવી લાગવાની છે. એટલે 4 દિવસ એ રચના તમારી પાસે રહી છે તો એની સાથે એનો સહવાસ છે એ ઘણીવાર મોટાભાગની ત્રુટિઓ છે એ દૂર કરી દેતો હોય છે. જે સારામાં સારો બીજો સર્જક તમને સૂચવે એ પહેલાં તો કદાચ પછી તમે મૂકો છો તો પણ તમને અંદાજ છે, તમને ખબર છે કે મારી રચનામાં આ જગ્યાએ આટલું કંઈક ખૂટે છે, કદાચ તમે એને નથી રેક્ટિફાઈ કરી શક્યા, ઓકે, તમે મૂકી દીધું, પાછળથી કોઈએ સજેશન કર્યું, પણ આ એક જરૂરી છે. અને બીજું, મેં અગાઉ જેમ તમારી સાથે વાતમાં વાત કરી એમ કે પહેલાં પગભર થવાની કોશિશ કરો, પહેલાં એસ્ટાબ્લિશ થવાની કોશિશ કરો, તમારું જીવન સુખરૂપ સરસ રીતે શાંતિથી કોઈ મુશ્કેલીઓ વગર પસાર થાય એવા પ્રયત્નો કરો. સાહિત્ય તો જીવનના કોઈ પણ તબક્કે જો તમે સાહિત્યમાં રસ ધરાવતા હશો તો એ આપોઆપ આવીને તમને વળગીને મળવાનું જ છે. એમાં કોઈ વહેલું મોડું એવું હોતું નથી. આ એક જ ફિલ્ડ એવું છે કે જેમાં ક્યારેય કોઈ વસ્તુ છે એ મોડી હોતી જ નથી. તો થોડો સમય પરિવારને, બાળકોને કારકિર્દી બનાવવાને આપી અને પછી સાહિત્યમાં ગળાડૂબ થાવ, આવી વિનંતી બધા નવોદિતોને કરવાની થાય. થેન્ક યુ વેરી મચ હિમલભાઈ. નવજીવનમાં આપ આવ્યા તો ખૂબ આનંદ થયો. મિત્રો, આજે હિમલભાઈ સાથે આપણે ઘણી બધી વાતો કરી. ફરીથી નવજીવન ડાયલોગ્સમાં એક સુંદર કવિ સાથે આપણે મળીશું. નવજીવન ટ્રસ્ટની યુટ્યુબ ચેનલ પર આ એપિસોડ આપને જોવા મળશે. આની સિવાય પણ અનેક એપિસોડ આવા જોવા મળશે કે જેમાં કવિઓ, સાહિત્યકાર સાથે વાતચીત થયેલી હોય. તો યુટ્યુબની આ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો જેથી સાહિત્યની અવનવી માહિતી આપ સુધી પહોંચતી રહે. થેન્ક યુ વેરી મચ.